નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે જનરેટરનો આપણે પાવર સ્ટેજ ડાયાગ્રામ જોયો તો એવી જ રીતે આજે આપણે મોટરનો પાવર સ્ટેજ ડાયાગ્રામ જોવાના છે. પાવર સ્ટેજ ડાયાગ્રામ એટલે શું કે તમારો જે પાવર છે ઇનકમિંગમાં મોટરની અંદર જાય ત્યારે કઈ જગ્યાએ પાવર લોસ થાય છે, ત્યારબાદ એનું કન્વર્ઝન કઈ રીતે થાય છે અને આઉટપુટમાં તમને પાવર કઈ રીતે મળે છે, એટલે કે સ્ટેજીસમાં પાવર કઈ રીતે વહેંચાયેલો છે એ દર્શાવતો ડાયાગ્રામ એટલે કે પાવર સ્ટેજ ડાયાગ્રામ. હવે વાત કરીએ કે ભાઈ મોટરમાં ઇનપુટ તરીકે આપણે શું આપીએ છીએ, તો કે ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ, ઇલેક્ટ્રિકલ પાવર આપીએ છીએ. કઈ રીતે આપણને મળશે, તો કે મોટર ઇનપુટનો પાવર મળશે આપણને વોલ્ટેજ અને કરંટના ગુણાકારથી. તો તમે V × I કરો એટલે તમને ઇલેક્ટ્રિકલ પાવર મળશે જે આપણે મોટરમાં ઇનપુટ તરીકે આપીએ છીએ. જેવું તમે મોટરની અંદર એ પાવર આપશો એટલે સૌથી પહેલાં એની અંદર કોપર લોસ થશે, જે એની ફિલ્ડ અને આર્મેચર વાઇન્ડિંગની અંદર કોપર લોસ થશે. એટલે મોટરના ઇનપુટ પાવરમાંથી તમારો કોપર લોસ આપણે બાદ કરીએ તો એ પાવર પહોંચશે મોટરના આર્મેચર સુધી. અને આર્મેચરનો વોલ્ટેજ કેટલો છે, કોઈ પણ જગ્યાએ પાવર કેલ્ક્યુલેટ કઈ રીતે થાય, તો કે જે જગ્યાનો પાવર કેલ્ક્યુલેટ કરવો છે ત્યાંનો વોલ્ટેજ ગુણ્યા ત્યાંનો કરંટ. તો આર્મેચરની અંદર જે વોલ્ટેજ જે પાવર પ્રોડ્યુસ થશે એ થશે EB × IA, કારણ કે EB એટલે કે આર્મેચરમાં પ્રોડ્યુસ થતો વોલ્ટેજ, IA એટલે કે આર્મેચરમાં જે કરંટ ફરી રહ્યો છે એ. અને ત્યાં એ કરંટ ફરશે ત્યારબાદ એની અંદર આયન અને ફ્રિક્શન લોસીસ થશે, કારણ કે મોટર તમારી ફરવાની ચાલુ કરે છે અને આયન લોસીસ હિસ્ટેરિસિસ અને એડી કરંટ લોસીસને લીધે થવાના છે. કારણ કે આર્મેચરની અંદર જે તમારું આર્મેચર ફરે છે એમાં જે સપ્લાય પ્રોડ્યુસ થાય છે એ AC નેચરનો છે, એમાં ફ્રીક્વન્સી છે, એટલે તમારા આયન લોસીસ ત્યાં થશે, ફરવાના લીધે તમારા ફ્રિક્શન લોસીસ થશે. તો આર્મેચરમાં જે પાવર પ્રોડ્યુસ થયો એમાંથી તમે ફ્રિક્શન અને આયન લોસીસ બાદ કરો તો તમને મોટરનો આઉટપુટ પાવર મળે. આ સ્ટેજને આપણે કહીએ છીએ સ્ટેજ A, આર્મેચરના સ્ટેજને કહીએ છીએ B અને મોટરના આઉટપુટ સ્ટેજને કહીએ છીએ C. જ્યારે તમે ઓવરઓલ કોમર્શિયલ એફિશિયન્સીની વાત કરતા હોય મોટરના સેટની, ત્યારે એ છે C/A, એટલે કે મોટરનો આઉટપુટ ડિવાઇડેડ બાય મોટરનો ઇનપુટ. તો તમને ઓવરઓલ અથવા તો કોમર્શિયલ એફિશિયન્સી મળે છે. જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ એફિશિયન્સીની વાત કરીએ તો આર્મેચરની અંદર પ્રોડ્યુસ થતી ઇલેક્ટ્રિસિટી ડિવાઇડેડ બાય મોટરનો ઇનપુટ, કારણ કે આ બંને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે. તો B / A કરશું ત્યારે આપણને ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી મળશે. અને મિકેનિકલ એફિશિયન્સીની વાત કરીએ તો અહીંયાથી મોટર ફરવાની ચાલુ થાય છે, અહીંયા મોટર આઉટપુટના ફોર્મમાં આખી ફરે છે. તો જ્યારે આપણે C / B કરશું ત્યારે આપણને મિકેનિકલ એફિશિયન્સી મળે છે. આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામની અંદર એક્ઝામ્પલના ફોર્મમાં પૂછાય છે, કે એક્ઝામ્પલમાં તમને પૂછવામાં આવે છે કે તમે કોમર્શિયલ એફિશિયન્સી, ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી અને મિકેનિકલ એફિશિયન્સી શોધો, ત્યારે આ પાવર સ્ટેજનું નોલેજ તમને ખૂબ જ કામ લાગે એવું હોય છે. હોપ કે તમને DC મોટરનો, કારણ કે મોટરમાં તમે ઇનપુટ તરીકે ઇલેક્ટ્રિકલ એનર્જી આપો છો, એટલે આ DC મોટરનો જે પાવર સ્ટેજ ડાયાગ્રામ છે એ તમને ખ્યાલ આવી ગયો હશે અને તમે આને એક્ઝામમાં પણ સમજાવી શકશો અને ડ્રો કરી શકશો.